સૌથી પહેલા તમને એક વાત, મારી વાતોમાં તમને ક્યાંક સારું લાગે ને તો સાડીમાં ગાંઠ મારતા જજો, અને ક્યાંક એવું લાગે કે બરાબર નથી તો મને પાછા દેજો. તમારી બેન, તમારી દીકરી સમજીને મારી વાણીને પ્રભુની વાણી છે એમ સમજીને ગ્રહણ કરજો. ભાગવતજી ભગવાનમાં પહેલા જ કહેવામાં આવ્યું છે કે કોઈ સઠ હોય, કોઈ નાસ્તિક હોય, કોઈ મૂરખ હોય કે જે તર્ક કરતા હોય કે ભગવાન છે કે નથી, તો એવી વ્યક્તિ સામે ભાગવતજીનો કોઈ પણ એક શ્લોક નહીં, એક અક્ષર પણ કહેવો નહીં, એને જ્ઞાન આપવું નહીં. કારણ કે ભેંસ આગળ એ આપણે નથી કરવાનું. એટલે જેને પણ મનમાં વિશ્વાસ છે કે ભગવાન છે, કૃષ્ણ છે, હતો નહીં, છે, રામજી છે, હા, એના માટે ભાગવત છે. બાકી બધાને મોજ કરવા દો. આજે બધા ફરતા જુઓ છો ને આપણે, જેના માથે તિલક નથી, જેની જીભ પર ભગવાનનું હરિનું નામ નથી, જેણે સદગુરુને સેવ્યા નથી, જેણે ક્યારેય સત્સંગ કર્યો નથી, જેણે ક્યારેય એકવાર ભજન ગાયા નથી ને, એ જીવતા મળદા છે. એ જીવતા મળદા ધરતી પર ફરી રહ્યા છે ભૂત બનીને. એ બધાથી દૂર રહેવાનું. કારણ કે ગાય આગળ ગધેડો બાંધીએ ને તો કોને પહેલા અસર થાય? ગાયને. હા, સજ્જન વ્યક્તિ હોય ને, એ સજ્જન વ્યક્તિ રસ્તે જતો હોય ને, 5 ટીખળખોર બેઠા હોય ગલીના નાકે અને સજ્જન વ્યક્તિની મસ્કરી કરે ને, એના વિશે અપશબ્દ બોલે ને, તો એ 5 વ્યક્તિ બોલતા હોય પણ એ સજ્જન વ્યક્તિ એક શબ્દ ન બોલે. કેમ? છાણમાં પથ્થરો નાખશો ને તો આપણાને છાંટા ઉડશે. એ એમનું કામ કરે છે, આપણે આપણું કામ કરવું. કોઈના સર્ટિફિકેટ પર જીવવું નહીં. તો ભાગવત ભગવાનમાં પહેલા કીધું છે કે મુખ, મૂઢ, સઠ, મૂરખ, અજ્ઞાની, તર્ક કરવા વાળો અને નાસ્તિક વ્યક્તિને ક્યારેય પણ ભાગવતનું જ્ઞાન આપવું નહીં. બીજું કીધું છે કે ભાગવત એટલે સ્વયં ભગવાનનો શબ્દરૂપી દેહ છે. આજે આપણે જોઈ રહ્યા છે ને, એ ભગવાનનો શબ્દરૂપી દેહ છે. દેહના અનેક પ્રકાર આવે છે: સ્વરૂપ, રૂપ, દેહ, શરીર, કાયા. હા, એક જ શબ્દના અનેક અર્થ થાય છે, અને એ અનેક અર્થ આપણી બુદ્ધિ, સદબુદ્ધિ પ્રમાણે આપણે ગ્રહણ કરીએ છીએ. તો પહેલા તમને બધાને હાથ જોડીને કહું કે કવિ ન હું મેં, નાહી ચતુર કહાઉં. કવિ ન હું મેં, નાહી ચતુર કહાઉં, બસ મતિ અનુરૂપ મેરે કૃષ્ણ કે ગુણ ગાઉં. જે મારા મા બાપે મને શીખવ્યું, જે મારા ગુરુજનોથી મને મળ્યું, જે ગુણીજનોથી મેં સાંભળ્યું, અને જે મારા સદનસીબથી મારા મગજમાં છે, મારામાં તાકાત છે જેટલી, અને જે એણે આપી છે એટલી બુદ્ધિ પ્રમાણે, એટલી સદબુદ્ધિ પ્રમાણે હું ભાગવતજીને તમારી આગળ રજૂ કરીશ. મારી હેસિયત નથી કે ભગવાનને સાંગો પાંગ ભાગવતજીને હું વર્ણન કરી શકું તમારી સામે.